હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી પાર્ટ 1નું ચેપ્ટર છેલ્લું આપણે આવ્યા છીએ 8મું, જેમનો પત્ર પહેલો હિંમતનગર સ્થિત નોવેલ્ટી સ્ટોર આવેલો છે ત્યાં, અને એના દ્વારા તેમને પ્રથમ મોટા જથ્થામાં ઓર્ડર મળેલો છે. તો તેઓ શાક પર રેડીમેડ કપડાં ખરીદવા માંગે છે. તો તેમને અન્ય કોઈ વેપારી પેઢીનો સંદર્ભ આપવા માટેનો આ પત્ર લખાયેલો છે. તો ફેશન મેકર માર્ટ છે એ સેટેલાઇટ પર અમદાવાદમાં આવેલ છે, જે લખનાર છે હિંમતનગર સ્થિત નોવેલ્ટી સ્ટોર દ્વારા તેમને પ્રથમ વખત આ ઓર્ડર મળેલો છે. એટલે પોતાના પેઢીનો એનો સંદર્ભ ટાંકવા માટે ફેશન મેકર માર્ટ સેટેલાઇટ આવેલી છે અમદાવાદમાં, એમણે આ પત્ર લખેલો છે. તો ફોન નંબર એમના દર્શાવેલા છે, કઈ તારીખે 10 જૂન 2018નો પત્ર લખાયેલો છે. નોવેલ્ટી સ્ટોર એસટી સ્ટેન્ડ રોડ હિંમતનગરમાં આવેલ છે, જેનો સંદર્ભ ટાંકવા માટે વિષય છે અન્ય કોઈ વેપારીના સંદર્ભે મોકલવા માટેનો વિનંતી કરતો આ પત્ર છે. તો શ્રીમાન એટલે કે પહેલાં સંબોધન દર્શાવવામાં આવે છે, પછી પત્રની શરૂઆત થાય છે. 5 જૂન 2018ના રોજ પત્ર દ્વારા આપ અમારી પાસેથી મોટા જથ્થામાં રેડીમેડ કપડાં ખરીદવા માંગો છો તે અમે જાણ્યું. મોટા ઓર્ડર બદલ આપનો ખૂબ આભાર છે કે તમે ખૂબ મોટો ઓર્ડર આપેલો છે. મધ્ય ભાગના ફકરાની અંદર રજૂઆત કરવામાં આવે કે અમે જે બાબતની પણ નોંધ લીધી છે તેના ઉપરથી માલસામાનના 50 દિવસની શાખ ઉપર મેળવવા માંગો છો, એટલે કે 50 દિવસની તમે મુદ્દત ઉપર તમે આ માલસામાન અમારી પાસેથી ખરીદવા માંગો છો. અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર તમે પ્રથમ વખત કરતા હોવાથી વ્યાપારિક શીર્ષ રસ્તા એટલે કે વ્યાપારિક રસ્તા પ્રમાણે એક વેપાર તરીકે અને વ્યાપારી ધોરણ અનુસાર અમે આ ભાગરૂપે આપના આર્થિક દરજ્જા અંગે વેપારી તરીકેની માહિતી આપી શકે તેવી અન્ય કોઈ વ્યાપારી પેઢીનો સંદર્ભ આપવો ખૂબ જરૂરી બને છે. એટલે કે તમે વ્યાપારી પેઢીમાં તમે અમારી આગળ પહેલી વખત ઓર્ડર લીધો છે આ મોટા જથ્થાનો, પણ અમે તમને આ 50 દિવસની શાખા ઉપર એટલે કે ઉધાર ઉપર તમને આપી દઈએ, પણ બીજી કોઈ એવી વ્યાપારી પેઢી હોય અને એનો આર્થિક દરજ્જો ખૂબ ઊંચો હોય વેપાર વાણિજ્યમાં, તો એના સંદર્ભે એટલે એની જવાબદારી સાથે અને તેમની સાથે જે વ્યવહારો કર્યા હોય એ સંદર્ભ માટે અમારે આ સંદર્ભ ટાંકવો ખૂબ જરૂરી, એટલે કે બીજા વેપારીઓને પૂછવું પણ જરૂરી છે. ત્યાર પછી અમે તમને 50 દિવસની મુદ્દત માટે શાખ પર ઉધાર ઉપર માલ આપી શકીએ છીએ. આપના તરફથી સંદર્ભ આપતો પત્ર અમને મળ્યો ત્યાર પછી જ આપના ઓર્ડર પ્રમાણે અમે માલ સામાન પહોંચાડવાનું શક્ય બનશે. એટલે કે અમે તમને જે આ પત્ર લખીએ છીએ તો કોઈ બીજી એવી વેપારી પેઢી હોય એ દ્વારા પણ આ પત્ર મળ્યા પછી જ આપને ઓર્ડર પ્રમાણે માલ સામાન પહોંચાડશો. એટલે સંદર્ભ અમને આપશો, કોઈ બાહેંધરી આપશો કહેવામાં આવે, કોઈ જવાબદારી આપશો એમ કહી શકાય, ત્યાર પછી જ માલ સામાન પહોંચાડવું શક્ય બને છે. આપના તરફથી સંદર્ભ આપતા પત્રની અપેક્ષા સાથે આ પત્ર પૂર્ણ થાય છે. આભાર વિધિ પ્રગટ કરી આપનો વિશ્વાસુ દિનેશ પંચોલી, સેલ્સ મેનેજર. અહીં આ પત્ર પૂર્ણ કરવામાં આવે છે.